Mama, your life sounds like fun. Yeah, it was fun. મમ્મા સમર વેકેશનને પત્તા હજુ બહુ જ વાર છે અને આઈ એમ સો બોર્ડ. તમે લોકો શું કરતા હતા તમારા સમર વેકેશનમાં? અમે પહેલા તો મારા બાને તઈ રહેવા જતી હતી હું. હા, પછી રમીએ બધું, પછી એક્સ્ટ્રા એક્ટિવિટી કરીએ. રમવામાં શું રમો તમે? ફોર્ટ બનાવીએ, પછી પત્તા રમીએ. મારા બા કોડીઓ રમાડે તો કોડી રમીએ. ઓ કોળી. અમદાવાદ રમીએ, કાઇન્ડ ઓફ લુડો, પણ એવું ચોકથી ડ્રો કરે અને પછી રમવાનું. હા, હું ગુજરાતીમાં અમે લોકો કહીએ નવો વેપાર, પણ એને ઇંગ્લિશ નામ શું છે? મોનોપોલી. હા, એ રમીએ. તમે ઉનો રમતા હતા? ના, ઉનો નહોતો એ વખતે. ઉનો નહોતા રમતા. પછી પેલું સ્ટોન્સ થી કઈક કરે એનો શું કહેવાય? હા, એ આઉટડોર ગેમ્સમાં સત્તોડિયું રમીએ. ખોખો? હા, ખોખો રમીએ, કબડ્ડી રમીએ, પછી સંતા કુકડી રમીએ, હાઈડ એન્ડ સીક. ઓ સંતા કુકડી. બોલ, બહુ જ મજા આવે. કેમ કે ખબર છે શું હોય બેટા? લાઈક હું મારા બાને તઈ જાઉં, પછી ત્યાં બીજા બધા કિડ્સ હોય, એ લોકો બી રમે. તું અનનોન કિડ્સ સાથે રમે? અનનોન કિડ એટલે પછી બધા ફ્રેન્ડ્સ થઈ જઈએ. પછી અમે લોકો વેઇટ કરીએ કે ક્યારે વેકેશન પડશે અને પાછા અમે બધા ભેગા થઈશું. એ લોકોએ કોઈ એમના રિલેટિવને તઈ આવતા હોય, અમે બાને તઈ જતા હોઈએ, પછી બધા ભેગા થઈને રમીએ. બોલ, કુલ. બહુ મજા આવે. બહુ મજા આવે. તો તમે લોકો જાવ છો ને એટલું બધું તો બેટા અમે લોકો બહાર નતા જતા. આપણે જેટલું આઉટડોર ફન કરીએ છીએ ને, લાઈક હવે કશે કોક સારી જગ્યાએ જઈએ છે, એવી બધી જગ્યાએ અમે નતા જતા. પાર્કમાં જઈએ, પાર્કમાં લઈ જતા મારા દાદાજી. પણ અહીંના જેટલું ના હોય, બહુ જ ગરમી હોય, એટલે કઈ સવારે બપોરે એવું ના નીકળાય. કાં તો વહેલી સવારે જવાનું, કાં તો સાંજે જઈએ, એવું બપોરે પછી ઘરે. અને મારા બા પછી બધું નવું બનાવીને જમાડે. થોડી જે કઈ હેલ્પ થાય એમને કરવાની. એ કે Mama, your life sounds like fun. Yeah, it was fun, beta. I really miss those days. પાછું નાનું થઈ જવું છે મારે. તો હું તો એક્ઝિસ્ટ જ ના થાઉં. તો તું બી મારી સાથે રમ. એટલે સ્માઇલ કર અને મજા કર. ઓકે? Okay. કેમ કે this time will never come back. Okay?